गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। विशेष जागृति मंगलाचरण। आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जिसने राग द्वेष कामांधिक जीते सब जग जान लिया। सब जीवों को मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया। बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो। भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भाये
અરિહંત આદિમ ઓમ. સ્વાધ્યાય સત્રની આજની સવારની બેઠકમાં પાપ, પુણ્ય અને ધર્મ એ વિષયની વિચારણા મધ્યે અંતિમ ચરણ ધર્મની વિચારણા આપણે આગળ કરવાના છીએ. ધર્મ કરવાની, ધર્મ પામવાની, ખરેખર ધર્મ આરાધવાની યોગ્યતા માટે 2 મિનિટમાં આગળની વાત યાદ કરી જઈએ. પાપ ભાવો અને પાપ કાર્યો તેનાથી જેણે પાછા પગલા ભર્યા છે અને ગઈકાલે જેની વાત થઈ હતી એવા દાન તેના 5 મુદ્દા અને ભક્તિ તેના 4 મુદ્દા, એટલે 9 પ્રકારના પુણ્યના દ્વારની જેણે આસેવના કરી છે એવો સત્પાત્રતાને પામેલો મનુષ્ય, અન્ય શબ્દોમાં કહો તો વૈરાગ્ય, વિવેક, તિતિક્ષા આદિ ષટ સંપત્તિથી યુક્ત એવો જે મનુષ્ય છે તે મનુષ્ય હવે સાક્ષાત ધર્મને પામવા માટે ઉદ્યમ કરે છે. ધર્મ તો એ કરતો જ હતો. પાપ જ્યારે ઘટાડ્યું ત્યારે પણ થોડો થોડો ધર્મ કરતો હતો. પુણ્ય જ્યારે વધાર્યું વિવેકપૂર્વક દાનમાં પ્રવર્ત્યો, વિવેકપૂર્વક ભક્તિ માર્ગમાં આગળ વધ્યો, વિવેકપૂર્વક યોગ્ય વ્યક્તિ અને વસ્તુઓનો વિનય કર્યો. એ પ્રમાણે ધીમે ધીમે એણે મોક્ષ માર્ગ તરફ આગે કુછ તો ચાલુ રાખી છે, પણ હવે એવો સમય આવ્યો છે કે જ્યારે એ સાક્ષાત મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો છે. પરંતુ યાદ રાખીએ કે જ્યારે એવી દશા આવે ત્યારે એક એક ક્ષણ અત્યંત આત્મજાગૃતિની હોય તો જ આગળ વધી શકાય, અને જો જરાક ચૂક્યા તો પાછા પડી જવાય. માટે આજે જે કંઈ 45-50 મિનિટ આપણે વિચારણા કરીશું એમાં જ્યારે જ્યારે આપણને કંઈક સમજણ ન પડે, કંઈક આપણું મન આળસુ બની જાય, કંઈક બીજી વસ્તુઓનો વિચાર કરે, કંઈક શંકા, આશંકા, કુશંકા કરે, ત્યારે ધીમે રહીને પોતાની જાતને ચોંટલો ભરીને કહેવું સાવધાન. એમ કરવું કે જેથી જ્ઞાની ભગવંતોની વાત જે આપણને સાક્ષાત દેહ મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવના દર્શન કરાવવા લઈ જાય. દેહ મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવના તન્મયતાપૂર્વક દર્શન કરતા આનંદોલ્લાસ સચ્ચિદાનંદનો અનુભવ કરવા પ્રત્યે લઈ જાય છે. માટે આપણે સાવધાન રહીને સાંભળીશું અને જે પ્રમાણે આગળ વિચારણા સૂચના થાય તે પ્રમાણે સબ્જેક્ટિવલી પણ જોડાઈશું અને ઓબ્જેક્ટિવલી પણ એટેન્ટિવલી પાર્ટિસિપેટ કરીશું. તો આવો સુપાત્ર જીવ જે છે એને પણ જ્ઞાનીઓએ સાથે લીધો છે. માતા છે, એને 3 બાળકો છે,
એમાં 2 બાળકો બહુ જ હોશિયાર છે અને ત્રીજો મીડિયોકર છે જરા, તો પણ માતા એને માટે ખાસ કાળજી રાખીને એને આગળ વધારે છે. એમ જ્ઞાની પુરુષો કહે છે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ 2 ની ઘટે છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ 2 ની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, બંનેને માટે આ વાત લાગુ પડે છે. એકે તો વિજય હાંસલ કરી લીધો છે પણ તો એને પણ હજુ આગળ જવાનું છે, અને બીજો વિજય હાંસલ કરવાની તૈયારીમાં છે, માટે એને તો વધારે પ્રયત્ન કરવાનો. તો ધર્મ 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 એટલે શું? અત્યારે આપણે તો જે પરિપત્ર છે એના આધારે આગળ જવાના છીએ, પણ સહેજ એની પ્રસ્તાવના કરી દઈએ. ભગવાનને કોઈએ પૂછ્યું કે ભગવાન ધર્મ એટલે શું? મધ્યમ કક્ષાનો મનુષ્ય હતો એટલે એમને એમ કે ભગવાન એમ કહેશે કે ભાઈ એક હિન્દુ ધર્મ છે, એક જૈન ધર્મ છે, એક બીજો બૌદ્ધ ધર્મ છે, અથવા બીજા જે પણ કંઈ બીજા ધર્મો હોય એવું કંઈક ભગવાન આપણને કહેશે. પણ ભગવાને તો એવું કંઈ કીધું નહીં. ભગવાને તો કીધું વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. અગ્નિ બાળે તો બાળવું તે અગ્નિનો ધર્મ છે. બરફથી ઠંડક લાગે તો ઠંડક તે બરફનો ધર્મ છે. આંબલી ખાટી લાગે તો તે આંબલીનો ધર્મ છે. એમ આપણને જ્ઞાન અને આનંદનો અનુભવ થાય એનું નામ ધર્મ. આપણને દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો જેનાથી અનુભવ થાય તેનું નામ ધર્મ. ભગવાન કોઈ સંપ્રદાય કે અમુક પ્રકારની માન્યતા એને ધર્મ કહેતા. એટલી સહેજ વાત ખ્યાલમાં રાખી અને આગળ આપણે એની વિચારણા યથા સમયે કરીશું. અત્યારે જે આવો ઉત્તમ સુપાત્ર મુમુક્ષુ છે તેનામાં તત્વ વિચારણા જાગે છે, આત્મ વિચારણા જાગે છે. એક એક લીટી આપણે બોલીશું. અમૂલ્ય તત્વ વિચાર છે એની ચોથી કડી એ પ્રશ્ન રૂપે છે, અને નીચે આત્મષટકમ જે છે એની 4 કડીઓ જે છે તે પરમાર્થની અપેક્ષાએ, એટલે નિશ્ચય નયની અપેક્ષાએ, એટલે ફ્રોમ એબ્સોલ્યુટ પોઈન્ટ ઓફ વ્યૂ એ પ્રશ્ન જે અમૂલ્ય તત્વ વિચારમાં પૂછ્યો એનો જવાબ છે. એક એક લીટી આપણે બોલીશું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વળગણા છે રાખું કે
એ પ્રશ્ન તેનો શાંત ભાવ ધારણ કરીને હવે સત્પુરુષો નિશ્ચય નહીંથી જવાબ આપે. થોડા નવા ભાઈઓને આશ્ચર્ય પણ લાગે અને એમ પણ લાગે કે આ તો બધી ગ્રંથોની વાતો સાહેબ, આ કંઈ સાચું હોય, પરંતુ એ પરમ સત્ય છે. પ્રભુ તને બેસે તો ઠીક છે, ન બેસે તો 2, 5, 10, 25, 50 વર્ષે, આ ભાવમાં ન બેસે તો 5, 25, 50, 100, 1000, લાખ ભાવમાં આ બેસાડ્યા વિના કોઈ પણ ઉપાય છે નહીં. માટે આપણને છે સંસ્કૃતમાં, પણ એ સંસ્કૃત કેવું છે? સરળ સંસ્કૃત છે. જે પદ્ધતિ અંગીકાર કરી છે તે નિશ્ચયથી, પરમાર્થથી, એબ્સોલ્યુટ પોઈન્ટ ઓફ વ્યૂથી છે. એટલે રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી આન્સર નથી એનો. અને બીજું, નકારાત્મક રીતે એનું વર્ણન કર્યું છે. આત્મા શું છે એનું વર્ણન 3 લીટીમાં નકારાત્મક રીતે કર્યું છે અને 4થી લીટીમાં હકારાત્મક રીતે કર્યું છે. નેગેટિવ મેથડ ઓફ નેરેશન એન્ડ પોઝિટિવ મેથડ ઓફ નેરેશન. પહેલી 3 લીટીમાં નેગેટિવ મેથડ એટલે નાસ્તિ, ન ઇતિ, આ નહીં, આ નહીં, અને પછી આ છું, આ છું, એમ માત્ર ચોથી લીટી જ સાથે બોલવાની છે. 3 લીટી સાંભળવાની, 3 લીટી સાંભળવાની છે અને ચોથી લીટી આવે ત્યારે બોલવાનું છે. વિષયની અપેક્ષાએ પહેલી 4 કડી આપણે સાથે લઈએ છીએ. મનોમોદ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયો ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવો. ન વા પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયો ન વા સપ્ત ધાતુર ન વા પંચકો ન મે લોભમોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞઃ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા. ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. આ દુનિયામાં વ્યવહારિક જીવનમાં દરેક વિદ્યાર્થી IAS માં પાસ થતો નથી. કેટલું રિઝલ્ટ હોય છે ભાઈ? લેસ ધેન maybe 0.01%. 40,000 વિદ્યાર્થીઓ બેસે, એમાંથી 200-300 પાસ થાય. અને મુંબઈમાં 1 લાખ દુકાનો છે, એમાંથી સરકાર માન્ય એવી બોનાફાઇડ ઝવેરીની દુકાનોની સંખ્યા 10-12 જ છે. 1 લાખમાંથી 10 કે 12 જ છે. એમ દુનિયામાં મનુષ્યો ઘણા છે,
પણ સત્ય તત્વનો વિચાર કોને જાગે છે? સત્ય તત્વનો, સત અસતનો, સ્વ પરનો, જડ ચેતનનો પરમાર્થ વિવેક કેટલાને જાગે? કોકને જ જાગે. પણ જે પોતાનું હિત ઈચ્છતો હોય તેણે વિગાડવો. વિચાર તે આત્મ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. સુવિચાર, તત્વ વિચાર, આત્મ વિચાર તે આત્મત્વ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. આત્મસિદ્ધિની ગાથા બોલીએ છે ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. તો શું વિચાર કરવા? કે વિચાર તો પ્રભુ ધીમે ધીમે થાય. પોતે સત્પાત્રતા પ્રાપ્ત કરે અને ગુરુના સાનિધ્યમાં રહે તો ધીમે 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 પોતે શીખતો જાય. એમાં અહીંયા જે વિચારણા હવે મૂકે છે એ વિચારણા શું છે? તો એક શબ્દ અમૂલ્ય તત્વ વિચારની ચોથી કડીની બીજી લીટીમાં ત્રીજો શબ્દ છે, વળગણા. વળગણા જુઓ અંદર બીજી લીટીનો ત્રીજો શબ્દ વળગણા. કોઈ બહારની વસ્તુ આવીને આપણને ચોંટે એનું નામ વળગણ. વળગણ. અને કયા કયા વળગણ છે? એનો સૂક્ષ્મ અપેક્ષાએ અને સ્થૂળ અપેક્ષાએ શ્રીમદ શંકરાચાર્યજી મહારાજ નીચે જવાબ આપે. એમણે ઉત્તમ મુમુક્ષુને ખ્યાલમાં રાખીને સૂક્ષ્મ વળગણાનું પહેલું વર્ણન કરીને ધીમે 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 પછી સ્થૂળ વળગણાઓનું વર્ણન કર્યું છે. He has worked out his plan of narration from inside out or from subtle to gross. પહેલા સૂક્ષ્મનું કથન કરે છે અને પછી ધીમે 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 સ્થૂળ વળગણાઓનું પણ વર્ણન કરે છે. એનું આપણે મધ્યમ કક્ષાથી વર્ણન વિચારણા કરશું. જેને તત્વજ્ઞાનનો અભ્યાસ છે, જેને સત્સંગનો યોગ કર્યો છે, જેણે જીવનમાં કંઈ જીવનના ઉચ્ચ મૂલ્યો વિશે વિચાર્યું છે, તેને વિશેષ રસ આવશે. બાકીનાને જરા ઓછો રસ આવે તો જરા ધીરજ રાખીને 2-4 મિનિટ સહન કરી લેવું. આ વર્ણન ફરીથી શુદ્ધ નયની અપેક્ષાએ, પરમાર્થની અપેક્ષાએ, નિશ્ચય નયની અપેક્ષાએ કરવામાં આવી રહ્યું છે એમ સમજવું. એમ અંતરમાં અવધારણ કરીને શ્રી સદગુરુદેવના ચરણ કમળની ઉપાસનાથી ક્રમે ક્રમે સિદ્ધ થાય છે.
હેડલાઇન્સ તારે જોવાની હોય, હેડલાઇન્સ તારે જોવાની હોય, વરસાદ ક્યાં કેટલો પડ્યો એ સામાન્ય જાણવાનું હોય, તારા ધંધા અંગેની કઈ માહિતી હોય, અથવા માતાઓને માટે કઈ સારા પ્રોગ્રામ બપોરે આવતા હોય, ઠીક છે 1.5 કલાક જોઈ લીધું, પણ કઈ આપણે એની પાછળ ગાંડા ન બનાય. અને જો બની જઈએ તો સમજવાનું કે હવે આપણું જીવન એ ઘોંચની બે સાથે છે. કારણ કે એમાં પેલું બધું વગાડે ને ભાઈ, જુદી જુદી જાતના પોપ મ્યુઝિક ને ફલાણા મ્યુઝિક ને, એટલે એમાં પણ આ જીવ પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે. આગળ આવી ગઈ તી વાત, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. 9 વસ્તુઓ પૂરી થઈ ગઈ. 9 વસ્તુ પૂરી થઈ ગઈ. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, હું ચિત્ત નથી, હું સ્પર્શેન્દ્રિય નથી, હું જીહવા ઇન્દ્રિય નથી, હું ઘ્રાણ ઇન્દ્રિય નથી, હું નેત્ર ઇન્દ્રિય નથી, હું શ્રોત્રેન્દ્રિય નથી. આ 9 વસ્તુઓ હું નથી. 5 ને 4 ગયા, 9. આગળ કહે છે, નવ્યોમ ભૂમિર ન તેજો ન વાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આકાશ, આકાશ તે હું નથી, ભૂમિ તે હું નથી, તેજ પ્રકાશ તે હું નથી, વાયુ એટલે હવા તે હું નથી. કારણ કે એ બધાથી આ બને છે. આ પંચભૂત જે છે ને, આજે આપણને ખબર જ નથી, આપણને કોઈ કહેનાર નથી, આપણને વિચાર વિવેક નથી, સંતોનો સમાગમ નથી. એટલે આ ભૂત જે આપણને વળગ્યું છે, એ ભૂતને આપણે તો આપણું હિતેચ્છક માનીએ છીએ. છે ખરું હિતેચ્છક, પણ ક્યારે? જો એનો સદુપયોગ કરે તો. આ વસ્તુ જે છે શરીર, એનો તિરસ્કાર કરીને એને વિખેરી નાખવાનું નથી, અને એની આળપંપાળ કરીને, એનું મમત્વ કરીને, એમાં મૂંઝાઈ જઈને એને ખોટા લાડ લડાવવાના નથી. પણ જેવી રીતે તમે લોકો તમારી પેલી બાઈ છે ને, બહુ જૂની, 20-22 વર્ષથી તમારે ત્યાં પેલી નોકરાણી કામ કરે, એ નોકરાણી તરીકે તમારે ત્યાં કામ રાખતા નથી એને. તમે શું કહો છો? સાહેબ અમારે તો અમારા ઘર જેવી જ રીતે રહે. આ બાઈ છે ને, અમારે ત્યાં 22 વર્ષથી છે ને, અમારા બાપુજીએ નાની હતી ને ત્યારે રાખેલી. અત્યારે તો અમારા ઘરના સભ્ય હોય ને એવી જ રીતે અમે ખાઈએ તે ખાય, અમે જ્યાં આગળ જઈએ તો અમારી મોટરમાં સાથે આવે, અમે જે અમારા જેવા કપડાં પણ એ અમારા જેવા જ પહેરે. કોઈ આવે તો અમારે ઘેર કે કોઈ બધા બહારના લોકો પૂછે, આ કોણ, તમારી માસી છે, આ તમારી બેન છે, એમ કે. કારણ કે જૂની છે ને, એટલે આપણા ઘરની જ કેમ હોશિયારીથી રાખો છો. અને તમે પેલો તમારા મુનિમજી છે, તમારા બાપુજીએ રાખ્યા છે, અત્યારે 62 વર્ષના છે, પણ એમને 10,000 રૂપિયા જોઈતા હોય તો સાહેબ ગમે ત્યારે લઈ જાય, આપણે કઈ પૂછવાનું નહીં હો. આપણા મુનિમજી છે ને, એમને આપણે મુનિમજી તરીકે નહીં રાખવાના. અમે તો ગયા વર્ષથી એમને એક આની ભાગ કરી આપ્યો છે. એમનો 3,000 પગાર તો ખરો જ, પણ જેટલો નફો થાય એમાં એક આની ભાગ. કેમ સાહેબ? કેટલું કામ કરે છે. આખી આ દુકાન અમારી જ છે એવું માનીને સવારે 8 વાગે આવી જાય ને રાતના 9 વાગે જાય, અને સીઝન હોય ત્યારે તો રાતના 11 વાગે. એનો સદુપયોગ આ છે, એનો સદુપયોગ કરવાનો છે. આ ભાઈ જે છે એને ગઈકાલ વાત થઈ ગઈ હતી એટલે આગળ લેતા નથી. આને
નમાવવું વારંવાર પરમાત્મા અને સંતોના ચરણમાં. આનાથી પરમાત્મા અને સંતોના દર્શન કરી અને સતશાસ્ત્રો વાંચવા, આનાથી પરમાત્માનું નામ લેવું અને સંતોના ગુણોની સ્તુતિ કરવી, આનાથી સતકથા સાંભળવી, આનાથી સેવા કરવી અને દાન દેવું, અને આનાથી તીર્થયાત્રા કરવી. અર્થાત આ શરીર છે તેને મિત્ર તરીકે રાખી તેની પાસેથી જોઈતું કામ કઢાવીને પછી એને યોગ્ય દાળ ભાત રોટલી શાક મગ, અને કોઈક વાર તમારે રવિવારે આજનો દિવસ હોય તો થોડું ઘણું કઈ ગોળ બોળ કે શીરો આપવો હોય તો વાંધો નથી, પણ પ્રમાણસર આપજો, નહીં તો સીધા 4 વાગી જશે. 12:30 1 વાગે જરા સાહેબ જરા દબાવીને આટલો એટલો બધો શીરો ન ખવાય. આપણે મુમુક્ષુ કેટલો શીરો ખાય? નહીં તો ઘેન ચડે અને સ્વાધ્યાય રહી જાય બાજુમાં, ભક્તિ રહી જાય બાજુમાં, અને મોટી સમાધિ એમની 4 વાગે તૂટે ત્યારે કે ઓહો આ તો ટાઈમ થઈ ગયો, ટાઈમ થઈ ગયો. આનો આપણે સદુપયોગ કરવાનો છે. એ વાત કે છે એ જે 5 જે તત્વો છે તેનાથી બનેલું શરીર તે હું નથી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ આપણે છેલ્લે લઈશું. ટૂંકમાં જે દેખાય છે તે મારું સ્વરૂપ નથી, જે દેખનારો છે તે મારું સ્વરૂપ છે. જે જણાય છે તે હું નથી, પણ જાણનાર તે હું છું. જે જણાય છે તે હું નથી, પણ જાણનારો એ મારો મૂળ સ્વભાવ છે, એ મારું મૂળ સ્વરૂપ છે. આ સૂત્ર સમજવા માટે જ સર્વ સાધન છે. હજારો સાધનો ભગવાને બતાવ્યા છે. આટલી તીર્થયાત્રાઓ, આટલું દાન, આટલું બ્રહ્મચર્ય, આટલો ત્યાગ, આટલો કેશલોચ, આટલી ક્ષમા, આટલા પ્રકારના સતશાસ્ત્રો, આટલા પ્રકારના જે કઈ ઉપવાસ પ્રાયશ્ચિત ને વિનય અને બધી દીક્ષાઓ અને અનેક પ્રકારના જે તપ કરો છો, આ બધું શેને માટે છે? જાણનાર તે જાણનાર રૂપે અનુભવો, અને જે જણાય છે તેમાં મારું ચિત્ત અટકાવી દઉં નહીં. આ જે પણ કંઈ દેખાય છે અને જણાય છે તે હું નથી, પણ આ બધું જેનામાં ઝળકે છે, આ બધું જેનામાં પ્રતિબિંબિત થાય છે એ હું છું, એ ચૈતન્ય હું છું. એ વાત શ્રી સદગુરુદેવના ચરણ કમળની ઉપાસનાથી ક્રમે ક્રમે સિદ્ધ થાય છે. તેવા બ્રહ્મનિષ્ઠ, આત્મનિષ્ઠ, આત્માનુભવી, પૂર્ણ પવિત્ર, સંયમી ધર્માત્મા, તેમના ચરણ કમળની સેવાથી ધીમે ધીમે આત્મા જાગે છે. એવી સંતની એક વાત છે. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया. उन साधन और किया न किया, उन साधन और किया न किया. नाम लिया प्रभु का जिसने, ध्यान किया आत्म का जिसने, उन्हें और का ध्यान किया न किया, उन्हें और का नाम लिया न लिया. नाम लिया प्रभु का जिसने. હવે આગળ કે છે નવા પ્રાણ સંજ્ઞો નવૈ પંચવાયુ. જ્યારથી જન્મ્યા ત્યારથી આ શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર જાય છે, અંદર લઈએ છીએ અને બહાર જાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા, તે શ્વાસોશ્વાસના જે એલિમેન્ટ્સ છે, ઇટ ઇઝ
constituted by oxygen, nitrogen, carbon dioxide, water vapor and the rest of it. That is not my true self. I am the knower. ચિદાનંદમય હું. સંજ્ઞો અનાદિકાળના સંસ્કારથી આહારની સંજ્ઞા, પરિગ્રહની સંજ્ઞા, નિદ્રાની સંજ્ઞા, મૈથુનની સંજ્ઞા, ભયની સંજ્ઞા, એમ જુદા જુદા આચાર્યના મત છે. સંજ્ઞા દરેક માણસને આહાર પર એની દ્રષ્ટિ જાય છે. તો એ બી જે 5 પ્રકારની કે 4 પ્રકારની સંજ્ઞા છે એ આપણું સ્વરૂપ નથી. આગળ પાછા એને જુદું પણ કહેવાના છે. વાયુ, વાયુના અનેક પ્રકાર યોગ શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે. પ્રાણવાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, સમાન વાયુ અને ઉદાન વાયુ એવા 5 પ્રકારના વાયુ છે. તે મારું સ્વરૂપ નથી. 7 ધાતુ જેનાથી આ શરીર બન્યું છે, માંસ, મજ્જા, હાડકા, લોહી, વીર્ય આદિ જે 7 વસ્તુઓથી, મુખ્ય વસ્તુઓથી આ બનેલું છે, તે મારો સ્વભાવ નથી. હું એનો જાણનાર છું. નવા પંચકોશ હઠયોગની અંદર અને યોગ શાસ્ત્રની અંદર આત્માની આજુબાજુ 5 કોષ માનવામાં આવ્યા છે. વિતરાગ દર્શનની અંદર એને 5 પ્રકારના શરીર કહ્યા છે. અહીંયા આગળ જે 5 કોષ કયા છે એને અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. કોષ એટલે શીધ. શીધ અંગ્રેજી બાયને માટે શબ્દ વાપરવામાં આવે. શીધ SHEATH અથવા લેયર LAYER. એ બધું મારું સ્વરૂપ નથી. શું કહે છે? હું વાણી નથી, હું હાથ નથી, હું પગ નથી, હું ગુહ્ય ઇન્દ્રિયો નથી. હું તો તે બધાનો જાણનાર એવો માત્ર ચૈતન્યાત્મા છું. માત્ર જાણનાર ચૈતન્યાત્મા છું. જરા અઘરી વાત આવી ગઈ. એ તો હવે આજે ને કાલે પૂરું થવાનું. એટલે 12માં તમારો દીકરો આવ્યો તો તમે એને જુદો રૂમ બનાવી આપે છે કે સાહેબ હવે તો એને બહુ વાંચવાનું અને 90% માર્ક લાવવાના છે, એટલે એને જુદો રૂમ આપી દીધો. સવારથી રાત સુધી એ તો વાંચે જ છે અમારા બાબતો. હા, એમ જેમ જેમ આગળ જઈએ તેમ તેમ વધારે આપણી બુદ્ધિને, હૃદયને નિર્મળ કરવું જોઈએ. વધારે સાવધાન રહેવું જોઈએ. સાધનામાં હંમેશા એલર્ટ એન્ડ એટેન્ટિવ, અપ્રમત્ત. પ્રમાદ આપણો શત્રુ છે. સમયે સમયે આપણા પર હુમલો કરે છે. તેને આપણે હરાવવાનો છે અને પ્રમાદરૂપી શત્રુને જીતીને આત્મામાં સાવધાન થઈ અને સત્ય ધર્મની પ્રાપ્તિ કરવાની. આગળ વધેલા સાધક માટે હવે છે વાત. માટે આપણે વારંવાર સાવધાન રહી અને આગળ વધીએ અને ધર્મને પામવા માટે ખૂબ પુરુષાર્થ કરી અને કદાપી કંઈ જ પુરુષાર્થ પછી કરવાની જરૂર ન પડે. અનંત આનંદ આપણને અનુભવમાં આવે એવી એક સ્થિતિ ક્રમે કરીને આપણે પ્રાપ્ત કરવાની. અત્યારે અંતમંગળ, સર્વજીવો સુખી થાવ અને એની બોલી અને આપણે સમાપ્તિ કરીશું. સર્વથા સહો સુખી થાવો, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળુ